ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભાની બેઠક મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વિવિધ કાર્યોને લઈને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી। મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભાની બેઠકમાં 11 જેટલા કામો હાથ ઉપર લેવામાં આવ્યા હતા, જેમાં કંસારા પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા વિચારણાઓ થઈ હતી। આ સાથે અન્ય મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા બાદ તમામ કાર્યોને મંજૂર કરાયા હતા। ભાઈ વાંચો ને એવું ન હાલે કાંઈ દરખાસ્ત મેકાવો ને પછી તમે વાંચો અમે બેઠા વાંધો હોય તો આંગળી ઊંચી કરો 16-17 સિવાય અમારો વાંધો હાલો લખો 16-17 સિવાય અમારો સામે વાતો બોલે છે સામે અમે અહીંયા બેઠાદાન કરેલું છે તારીખ 28 અમે અહીંયા બેઠાદાન કરેલું છે નહીં અમે અહીંયા બેઠાદાન કરેલું તારીખ 28 આવશે તમને ખબર છે કંસારામાં કેટલું કામ છે ઈ કયો પહેલા એવો કંસારો હતો હવે કેટલું તમારે કેવું જોઈએ કે ભાઈ હવે એનો પ્રશ્ન છે તમે ન બોલો તમારે અમને કેવું જોઈએ કે તમે એનો પ્રશ્ન છે તમે ન બોલો તમારે બધાની વાત કરવાથી હોય સભ્ય બેન બસાવા હવે એમ કે આજે ભાઈ તમારે સીધા ચારની વાત કરી અભિનંદન આપી કે ભાઈ ડિમોલેશન કરીને વિકાસ કરવાનો જ હોય અને જે લોકો રહેતા હોય મારો અંગત માનવું છે કે ભાઈ એને એ ધરતીને પગે લાગવી જોઈએ ભાઈ 25 વર્ષ 50 વર્ષ સુધી ધરતી અમને રહેવા દીધા એમાંથી અમે અમારો ઘરનું ઘર પણ બીજે કરી નાખ્યું અહીંયા અમે ભાડે ઘરે આપીને અમારા મોટા ભાગના તમને ખબર છે કે ભાઈ ભાડે ઘરે ત્યાં આપતા હતા એ ડિમોલેશન કરીને વિકાસ કર્યો છે એ કંસરદાર ગડેથી પછી એક બધા ટ્રેક તો ભાઈ આ 412 માં એક ખંભે નીતિન બાબુ ને એક બાબુ ચંદ્રબાબુ એક ખંભે છે જ તે 412 માંથી ક્યાં આવ્યા આપણે જોવો આપણે કઈ નીચે પાછા આપણે આવ્યા એક ખંભે છે સિંગલ પટ્ટી રોડ એ તમારા નોતા ડિવાઈડર વાળા 4 લેન 6 લેન રોડ ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન લાવી અને થોડો ઘણો ક્યાંક લેવલમાં થોડું તમને 4 લેન ને 6 લેન ની જગ્યા ત્યારે એક કોઈ નહોતી બનતી ત્યારે ક્યાં ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં 11 કાર્ય કરવામાં આવ્યા અને 1 કલાક પ્રશ્નોત્તરીની ચર્ચા પણ થઈ। કંસારા બાબતે ચર્ચા થઈ, પાણીનો જે નિકાલ સ્ટ્રોમ લાઇન આ તે ખૂબ ચર્ચા થઈ અને 11 કાર્ય સર્વાનુમતે ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા।